નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ એલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના રોજિદ ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે, એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ. અને આપણી સાથે છે શ્રી પ્રમુખ એગ્રો રોજિદ અરવિંદભાઈ, એ આપણી સાથે ઉપસ્થિત છે કપાસના ફિલ્ડની અંદર. તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની તમને ખબર હશે કે જૂનીને જાણીતી બ્રાન્ડ છે, જે આપણી ટોલફેરા અને સારિકા, એ ફાર્મરે એમનો ઉપયોગ કરેલો છે કપાસની અંદર. તો કેટલા દિવસનો કપાસ છે, ઉપયોગ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસની અંદર, ઉપયોગ કર્યા પછી કેવું રિઝલ્ટ મળ્યું છે, એ આપણે ફાર્મરના મોઢે જ સાંભળશું. તમારું નામ જણાવશો? મારું નામ સાહેબ ગઢિયા ગોરધનભાઈ તળસીભાઈ, ગામ રોજિદ, બરાબર, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. બરાબર. ગોરધનભાઈ, કેટલા દિવસનો કપાસ છે તમારે? કપાસ સાહેબ 5મા મહિનાની લગભગ 8 થી 10 તારીખ આજુબાજુના ગાળામાં વાવ્યો છે. બરાબર, એટલે 60 દિવસ સમથિંગનો તમારો હા, કપાસ છે. હા. તો ટોલફેરા અને સારિકા દવાનો તમે છંટકાવ કર્યો, એના પહેલા શું પરિસ્થિતિ હતી કપાસની અંદર? એના પહેલા લીલા ચૂસિયા હતા, બરાબર, સફેદ માખી હતી, બરાબર, એની હાઈટ નીચી હતી. બરાબર, પણ ટોલફેરા અને સારિકા નાખ્યા પછી એની હાઈટમાં, એના ગ્રોથમાં, એની ગ્રીનરીમાં બરાબર, ખૂબ છે એમ એનું રિઝલ્ટ. બરાબર, બહુ રિઝલ્ટ સારું મળ્યું છે. સરસ. તો ખેડૂત મિત્ર, તમે જોઈ શકો છો કે ગોરધનભાઈના કપાસની અંદર કોઈ પણ જાતની જીવાત દેખાતી નથી. પાન એકદમ ચોખ્ખા છે, નરવાઈ પણ ફૂલ સારી છે, ફૂટ પણ સારી છે, ફ્લાવરિંગ પણ ક્યાંક ક્યાંક લાગવા મળ્યું છે. તો ગોરધનભાઈ, અમે જે કહીએ છીએ કે અમારું સ્લોગન છે કે એક જ દવાને તમામ જીવાત સાફ ટોલફેરામાં, તો એ થઈ જાય છે? ચોક્કસ સાહેબ. બરાબર છે. અને સારિકાનો તમને શું આમ રિઝલ્ટ દેખાણું? સારિકામાં ગ્રીનરી અને ગ્રોથમાં સારિકા બહુ સારું કામ આપે. બરોબર છે, ગ્રોથમાં અને ગ્રીનરીમાં સારું કામ આપે છે. તો ખેડૂત મિત્રો, તમે કોઈ પણ પાક કર્યો હોય, એમાં સફેદ માખી હોય, થ્રિપ્સ હોય, લીલા ચૂસિયા હોય, ગળો હોય કે તમે મિલીબાગ હોય, કોઈ પણ પેસ્ટ તમને દેખાય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેરા પ્રતિપંપ 40 થી 50 ml નાખી અને છંટકાવ કરી શકો છો. અને સારિકા જે દવા છે, એમાં દરેક પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટ, સીવીડ અને હોર્મોન્સ આપેલા છે કે જે છોડને વાનસ્પતિક વિકાસની જરૂર છે, જે માઇક્રોન્યુટ્રન્ટની, એ દરેક વસ્તુ એમાં આપેલી છે. તો જેથી કરીને તમે છાણિયા ખાતરની અવેજીમાં આપી શકો છો, અથવા તો જેને છાણિયું ખાતર નથી આવેલું ને માઇક્રોન્યુટ્રન્ટની જરૂર છે જે પાકમાં ને જે છોડમાં, તો એમાં તમે સારિકાનો અવશ્ય ઉપયોગ કરી શકો છો. બીજું કાંઈ ખેડૂતને તમારે જણાવવું હોય આ દવા વિશે, અરવિંદભાઈ, તો તમે જણાવી શકો છો. ટોલફેરા અને સારિકા છાંટવાથી સારામાં સારું ગોરધનભાઈને રિઝલ્ટ મળેલું છે. અને દરેક ખેડૂતને કહેવા માંગીએ છે કે એક વખત અવશ્ય ઉપયોગ કરવો. બરાબર. તો ખેડૂત મિત્ર, તમારા નજીકના સેન્ટરમાં ગમે ત્યાં મળી જાય, ત્યાંથી લઈ અને પોતાના કપાસની અંદર સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. અસ્તુ.